વાત કરીએ સમાચારની તો રાજ્યમાં ભારે વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીધા ગાંધીનગર ખાતે આવેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી ગયા છે। મુખ્યમંત્રી હાલ રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ તેમજ ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી રહ્યા છે। તો આ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહીને રાજ્યભરની સ્થિતિ અને રેસ્ક્યુ ઓપરેશન અંગે વિગતવાર માહિતી આપી રહ્યા છે। તો મુખ્યમંત્રી હાલ અત્યારે પહોંચી ગયા છે। તો રાજ્યમાં વરસાદી સ્થિતિની સમીક્ષા અને બચાવ અને રાહત કામગીરી પર તેઓ નજર રાખી રહ્યા છે। આ સાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમણે આ બેઠક યોજી છે। તો હાલ અત્યારે આ સેન્ટર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે। વરસાદી સ્થિતિ અને રાહત કામગીરીનું હાલ અત્યારે જે છે તેની ટીમ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે। તો રાજ્યમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે। એસઈઓસી ખાતે પહોંચ્યા છે ભૂપેન્દ્ર પટેલ, બચાવ અને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે। તો હાલ અત્યારે રાજ્યમાં ભારે વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીધા ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા આનંદ આપણી સાથે જોડાયા છે। આનંદ, હાલ અત્યારે મુખ્યમંત્રી જે છે તે સમીક્ષા બેઠક યોજી રહ્યા છે, રાહત બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે, શું છે અપડેટ? જી, એટલે ચોક્કસથી કહી શકાય કે રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન એટલે કે એસઈઓસી ખાતે પહોંચ્યા હતા। સાથે જ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ જયંતિ રવિ, મુખ્ય સચિવ એમ.કે. દાસ અધિકારીઓ હાજર રહ્યા હતા। સાથે સાથે એનડીઆરએફ અને એસડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહી રાજ્યભરની જે સ્થિતિ છે તેની રેસ્ક્યુ રાહતની કામગીરી અંગે માહિતી મેળવી રહ્યા છે। આનંદ, હાલ અત્યારે તેમની સાથે કયા ઉચ્ચ લેવલના અધિકારીઓ છે? જી, ચોક્કસથી અધિકારીની વાત કરવામાં આવે તો જે મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત છે, જયંતિ રવિ છે, પછી કહેવા જઈએ તો અત્યારે જે રાહત કમિશનર ગૌરાંગ મકવાણા છે અને એનડીઆરએફ અને એસડીઆરએફના પણ જે ઉચ્ચ અધિકારીઓ કહેવાય તે અત્યારે હાલમાં બેઠકમાં હાજર છે। એવી રીતે જી આનંદ, આ બેઠક પછી કોઈ ખાસ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી કોઈ શક્યતા ખરી? જી, ચોક્કસથી નિર્ણયની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે રાજ્યભરમાં જેટલી વરસાદની જે પરિસ્થિતિ છે અત્યારે હાલમાં તો તેની સમીક્ષા જ કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક જે નુકસાન થયું હશે તેની પણ રાજ્ય સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક તેની દેખરેખ રાખવામાં આવી રહી છે। જી બિલકુલ આનંદ, અમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ આપનો આભાર। તો હાલ અત્યારે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક સમીક્ષા બેઠક ચાલી રહી છે, જેમાં અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠક કરી રહ્યા છે।